ગાડી ચાલતી હોય અને બહુ સરસ મ્યુઝિક વાગતું હોય તો આજુબાજુ વાળાને પાછળ બેઠેલા હોય બધા નાચે, પરથી નચાય નહીં. ટેસ્લા વાળાની વાત અલગ છે, બોલો જશે ઓટો પાયલટ પર હોય તો કદાચ દેખે, હવે તો ટેસ્લા એલાઉ નથી કરતી, એ કે તમે ધ્યાન આપો. પણ ડ્રાઈવર કોઈ દિવસ નાચે નહીં. ભગવાન મને ખબર નથી પડતી, તમે ચાલુ રહે ચલાવતા આમ પીતાંબર સરખું કરો, આમ દુપટ્ટો સરખો કરો, આમ આકડિયા વાળ સરખા કરો, મુકુટ સરખું બેસાડો. આ શું નાટક છે ભગવાન? એક વાત કહું કૃષ્ણ, હવે ખબર પડી તમારું નાટક નહોતું, એ ભગવાન તમારી લીલા હતી. તમે આમ જુઓ વાકડિયા વાળ સીધા કરો, પીળું પીતાંબર આમ કરો, મારા બધા સૈનિકો લડનારા બધા યોદ્ધાઓ તમને જોવે, અંદર અંદર વાતો કરે, જો 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 વાકડિયા વાળ કેવા સરસ, આ મુકુટ કેવો સરસ છે, અરે આનું પીતાંબર કેટલું ચમકે છે, અરે આની આંખો તો જો કેટલી સરસ, અરે આના કાનના કુંડળ તો જો કેટલા સુંદર, અરે આના હોઠ તો જો કેટલા સુંદર. આ બધું જોવામાં રહ્યા, આ બધી વાતો કરવામાં રહ્યા, અને પેલો અર્જુન ફાટ 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 તીર મારતો જે તમને જોવે, જે તમારી વાતો કરે, એને તીર વાગે એટલે સીધો સ્વર્ગમાં જાય. બોલો જય શ્રી કૃષ્ણ. તમારું સ્મરણ કરતા કરતા જેને મૃત્યુ આવે એને ક્યાં, એને તો કેટલી ઉત્તમ ગતિ થાય. ભગવાન કેવી તમારી લીલા, તમારું નામ લઈને મરનાર અને તીર ખાનાર, તમારા દૃશ્યને જોઈને મોહિત થનારને પણ ભગવાન તમે કેવી ગતિ આપી. હે કૃષ્ણ, એટલી કૃપા કરજો કે મૃત્યુ સુધી તમારી એક ગતિ મારી પર આવી ના મળે. ભવતી તે મુકુંદે ગતિ, મારી ગતિ ભગવાન તમારા ચલા આવી દે. ભગવાન મને તો એ નથી ખબર પડતી, ચાલુ યુદ્ધમાં લડતા લડતા ભગવાન તમે રથની ઉપર ચડો અને તમે પેલી ધજા સરખી કરો. એવું કેવું? હવે ખબર પડી કે ભગવાન તમે ધજા સરખી કરવાની, તમે તો એ ધજામાં હનુમાનને બેસાડવા ઉપર ચડ્યા હતા. આ બધી ભગવાન તમારી લીલાઓ છે. એક કેવું સુંદર ભગવાનની વાત કરી. કૃષ્ણ ભગવાને કીધું, પ્રભુ એક વાત કહું, રણ મેદાનમાં લડતા લડતા તમે જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યા અને મેં નક્કી કર્યું કે આજે હું ભૈરવ બનવાનો છું, તમને રાત્રે ખબર પડી ગઈ. અર્જુન બરાબર તૈયાર થઈને આવ્યા છો અને સવારમાં મેં યુદ્ધ લડવાનું શરૂ કર્યું. એક તીર મારું તો અર્જુનનો રથ 7 હાથ પાછળ જતો રહે, અને અર્જુન મને એક તીર મારે તો મારો રથ એક ચોખા ભાર પણ હલે નહીં. એવી મારી કુમારી. અને એવું મેં લડવાનું શરૂ કર્યું. બપોર આવતા તો મેં અર્જુનનો રથ તોડી નાખ્યો, ધજા તોડી નાખી, એનું છત્ર તોડી નાખ્યું, રથને પૈડું તોડી નાખ્યું. અને જે રથ દ્વારકાધીશ ચલાવતા હતા એ રથમાં બેઠેલા દ્વારકાધીશ અને અર્જુનને મેં જમીન પર પાડી નાખ્યા. યાદ કરો કૃષ્ણ, એ મારા બાહોમાં બળ. મને ખબર છે જેવા તમે રથથી આમ જમીન પર પડવા ગયા ત્યાં તમને ગુસ્સો આવ્યો, એવો ગુસ્સો આવ્યો તમને. તમે મારી તરફ દોડ્યા, મને તો એમ લાગ્યું કે વગર બોલાવે મૃત્યુ મારી સામે આવી. ક્રોધ આવ્યો ભગવાનને. પહેલી વાર તમને રણ મેદાનમાં ક્રોધ સ્વરૂપમાં જોયા. કૃષ્ણને પહેલી વાર ક્રોધી જોયા. ક્રોધ કરવા માટે આવ્યા અને ક્રોધ કરતા 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 આવ્યા, આજુબાજુમાં નજર ગઈ અને એકદમ રથનું પૈડું લઈ લીધું હાથમાં અને મારી સામે ઊંચું કર્યું, મને મારવા માટે દોડ્યા. મેં મારું શસ્ત્ર નીચે મૂકી, મેં આગળ હાથ જોડી પગે લાગ્યા, લાભ પ્રભુ, મારી પ્રતિજ્ઞા રાખવા માટે પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. તમારી પ્રતિજ્ઞા હતી કે શસ્ત્ર નહીં ઉઠાવો. અને ભગવાન મેં એવું યુદ્ધ કર્યું, મેં નક્કી કર્યું કે આજે તો કૃષ્ણને શસ્ત્ર ઉપાડીને રહીશ. મારી પ્રતિજ્ઞા તોડી, તમારી પ્રતિજ્ઞા તોડી અને તમે મારી પ્રતિજ્ઞા રાખી દીધી. હું તો પ્રભુ એટલો બધો ખુશ થઈ ગયો. ભાવ દ્વારકાધીશ વાહ, તમારા ચરણોમાં પડી ગયો, તમને પ્રાર્થના કરી, વંદન કર્યા, બધું થયું. પણ ખરેખર કૃષ્ણ એક વાત કહું, આ તીરની સૈયા પર પડતા પડતા અહીંયા સુધા મને ખબર પડી કે યુદ્ધ મેદાનમાં કેટલા બધા તીર, કામઠા, ગદા, ભાલા પડ્યા હતા. તમે એક તીર ના ઉપાડ્યું, તમે એક તલવાર ના ઉપાડી, ભગવાન તમે ગદાઈ ના ઉપાડી, ભગવાન તમે તલવાર પણ ના ઉપાડી, રથનું પૈડું કેમ ઉપાડી? ભગવાન હવે ખબર પડી કે રથનું પૈડું શસ્ત્રમાં ના આવે. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે મને ખુશ કર્યો અને તમે તમારી પ્રતિજ્ઞા પર ભગવાન રાખી દીધી. ભગવાન તમારા જેવું તો હોશિયાર કોઈ નથી. ભગવાન કૃપા કરજો, મારી હોશિયારી સદાય તમારા ચરણોમાં જ રહે. કૃષ્ણ એક વાત કહું, આ દુનિયાની ઘણી બધી એવી વાતો છે આ મગજમાં ઉતરતી નથી. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સમજ બધી મળે છે, પણ કોઈ આમ મન માનવા માટે તૈયાર નથી.
એક વાત કહું કૃષ્ણ, મનાવવું અને ન મનાવવું એ બંને તારા હાથમાં છે. ઉદાહરણ બોલે છે કૃષ્ણ, ઉદાહરણ આપ્યું ભગવાને. કૃષ્ણને કહે કે કૃષ્ણ ભગવાન મને તપસ્યા છે. રણ મેદાનના મહાભારતના યુદ્ધ પહેલા તમે શાંતિ દૂત બની હસ્તિનાપુરમાં આવ્યા. યાદ કરો પ્રભુ, હસ્તિનાપુરમાં શાંતિ દૂત બની જ્યારે તમે આવ્યા 3 દિવસ સુધી તમે દુર્યોધનને સમજાવ્યો કે યુદ્ધ ન કરાય, યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નથી, તો યુદ્ધ ના કરીશ. 5 ગામ જમીન આપી દે પાંડવોને, મારી જવાબદારી. 1 વાર 2 વાર 5 વાર 15 વાર બોલ્યા. દુર્યોધને કેટલું મનાવવાનો પ્રયાસ કર્યો પણ દુર્યોધન માન્યો નહીં. અને એ વખતે દુર્યોધન તમારો મિત્ર હતો, તમારા મોટા ભાઈ બલરામજી શિષ્ય હતો, તમને બહુ જ માન આપતો હતો, તમને પ્રેમ કરતો હતો. તમારું માન હતું, પ્રેમ હતું, તોય અર્જુન તોય પણ દુર્યોધન તમારી વાત માન્યો નહીં. ચિત્ર બદલાઈ ગયું. હવે ધ્યાન આપો, યુદ્ધ મેદાન, યુદ્ધ ખતમ થઈ ગયું, બધા મરી ગયા છે કૌરવ પક્ષમાં. હવે ખાલી એક જણ બાકી હતું, દુર્યોધન. હવે દુર્યોધન હવે શું થશે? ગાંધારી પાસે ગયો. ગાંધારી એક કામ કરાવતી કરે, સવારે કપડા કાઢી નરી મારી સામે આવે છે. આંખની પટ્ટી ખોલી છે, તારું શરીર જોઈશ તું વજ્ર બની જઈશ અને કોઈ નહીં મારી શકે. સવારના ભોરમાં દુર્યોધન શાંત કરવા માટે, હે કૃષ્ણ, હે કેશવ, આ મુમેન્ટ પર તો તમે એના ભયંકર શત્રુ છો. કારણ તમે તો કર્ણને મરાવ્યો છે 1 દિવસ પહેલા. એના જેટલો તો ક્રોધ નથી તમારા, કેટલો ગુસ્સો છે તમારા પ્રત્યે. જે વખતે મિત્ર હતો તમારી વાત ના માન્યો અને આ વખતે સ્નાન કરવા ગયો, નગ્ન બહાર નીકળતો તો તમે સામે ઉભા રહ્યા અને એક જ વાર એમ કીધું કે દુર્યોધન, મા સામે પત્ની સામે પણ નગ્ન જવાય નહીં. અને તમારી વાત માની ગયો. એનો મતલબ એવો થયો કે મનાવવું અને ન મનાવવું બંને કૃષ્ણ તારા હાથમાં છે. તમે જેને ચાહો એને મનાવી દો અને તમે ચાહો એનું મન ફેરવી નાખો. હે માધવ, તારી કૃપાએ આ મન ચાલે છે અને મનનો દેવતા એ માધવ છે. કૃષ્ણ તે કૃપા કરજે. બહુ સમય નથી, થોડો સમય છે, મારું મન ક્યાંય ભટકે નહીં. આ મારું મન તારા ચરણોમાં રાખજે. સાહેબ, આવી તો કેટલી વાતો છે, ફરી ક્યારેક કથા કરીશું. બોલો જય શ્રી કૃષ્ણ. હજી આગળ વધવાનું. 7 શ્લોકોમાં ભગવાન પાસે માંગ્યું છે વિષ્ણુ. તમને કહું, એક પણ શ્લોકમાં એવું નથી કીધું મને મુક્તિ આપો, એક પણ શ્લોકમાં વિષ્ણુ એવું નથી કીધું કે મને મોક્ષ આપી દો, એક પણ શ્લોકમાં વિષ્ણુ એવું નથી કીધું કે મારો આવનારો જન્મ સુધાર્યો. એક જ વસ્તુ માંગી છે, વિજય સખેલ તિરસ્તુ નૈન વિદ્યા. હે કૃષ્ણ, વિજય અપાવનાર હે કૃષ્ણ, તમારામાં મારી ગતિ રહે, મારી બુદ્ધિ તમારામાં રહે. પાર્થ સખેલ તિર્મમાસ્તુ, જેમ પાર્થની મતિ તમારામાં રહી એવી મારી મતિ તમારામાં રહે. ચરણ રતિ પરમસ્ત તસ્ત નિસ્તુ, એમાં પણ ભગવાન પાસે રતિ માંગી. સભવતુ મે ભગવાન ગતિ મુકુંદ, ગતિ ભગવાનમાં માંગી. ભગવતી રતિરસ્તુ મે નવત્યા, ભગવાનમાં મારી રતિ રહે. અને એક શ્લોકમાં કીધું મમ કૃષિ ગોચર એશ આવિરાત્મા. આ બહુ જ મહત્વપૂર્ણ છે. મમ કૃષિ ગોચર એશ આવિરાત્મા, મારી દૃષ્ટિમાં તમે રહો ભગવાન. બસ હું જ્યારે મરું, આ આંખોને તમારા દર્શન થાય. આ શરીર જ્યારે મારા શરીરમાંથી જ્યારે પ્રાણ છૂટે, બસ મારી આંખોનો વિષય બને બનો. આ શરીરમાંથી જ્યારે મારું પ્રાણ પંખી બહાર નીકળે ત્યારે મારે એટલું જોઈએ કે તમારું સ્વરૂપ, તમારું ચહેરો, તમારો સ્મિતયુક્ત ચહેરો મારી આંખોની સામે રહે. મારી એટલું જ જોઈએ છે. અંત સમય પર ભગવાન યાદ આવે એનાથી મોટું આપણા જીવનમાં કશું જ નથી.